अभी संवत 2490 832 शनिवार તારીખ 24/10/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી 85 કાય શાસ્ત્રની ગાથા 149 અને ગાથા 150 ઉપર સુવર્ણપુરીમાં સવારના પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ओमकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः. मंगलम भगवान यो मंगलम गौतमोनि मंगलम कुंकुंडार्यो विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता. નવ પદાર્થનું વર્ણન છે. નવ પદાર્થનું વાસ્તવિક જ્ઞાન હોય તો એને આત્માનું જ્ઞાન અંતર થઈને સમ્યક દર્શન થાય. એથી આ નવ તત્વો જેમ છે તેમ ભગવાને જાણ્યા, એમ કયા, એમ છે. એ કઈ રીતે છે એનો અધિકાર ચાલતા અત્યારે બંધ અધિકાર ચાલે છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર સંવર નિદ્રા એટલો અધિકાર થઈ ગયો છે. આ બંધ તત્વ કોને કહેવું? તો આત્મા વસ્તુ સ્વભાવ તરીકે તો જ્ઞાન આનંદનું ધામ શુદ્ધ પવિત્ર છે. એ વસ્તુ પોતે નિજ સ્વભાવે તો અબંધ છે. સમજાય છે કાંઈ? સ્વરૂપ એનું સચિદાનંદ નિર્મળ અનંત ચેતન ગુણ નું ધામ એવો આત્મા દ્રષ્ટિનો વિષય કરતા એ વસ્તુ અબંધ છે. એ વસ્તુ આત્માના સ્વભાવમાં બંધ નથી. એ સ્વભાવને ભૂલી ચૈતન જ્યોત જ્ઞાનાનંદ એને ભૂલી વર્તમાનમાં પુણ્યને પાપના વિકારી વિકાસના મોહને રાગદ્વેષ ભાવ કરે છે. એ ભાવ બંધ છે. અને એ નવા દ્રવ્ય કર્મના જળનું એ ભાવબંધ નિમિત્ત કારણ છે. સમજાય છે કાંઈ? એટલે દ્રવ્યબંધ અને ભાવબંધ એની શું વ્યાખ્યા? એની આ વ્યાખ્યા ચાલે છે. કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ હોવા છતાં અનાદિથી એનું જ્યાં ભાન નથી, એને મિથ્યાત, અવરત, કષાય ને યોગ એવા ભાવ એની પર્યાયમાં કરે છે. સ્વતંત્ર વિકાર કરતા થઈને કરે છે. એ વિકાર નવા દ્રવ્ય કર્મને નિમિત્ત બાહ્ય નિમિત્ત છે, છતાં જૂના કર્મ નવા કર્મને બાહ્ય નિમિત્ત જે છે એના કરતા આની વિશેષતા બતાવવા કે જૂના કર્મ આઠ કર્મ નવા બંધનું કારણ એ બાહ્ય નિમિત્ત છે. કેમ કે આત્મા જો મિથ્યાત અને રાગદ્વેષ ભાવ કરે તો નવા કર્મને બાહ્ય નિમિત્ત કારણ થાય. નવા કર્મને જૂના બાહ્ય નિમિત્ત થાય. તો ખરેખર દ્રવ્યબંધનું ખરું કારણ જીવનો મિથ્યાત અને રાગદ્વેષ ભાવ છે. સમજાય છે? એ વાત અહીંયા વર્ણન 148 એમ આવી ગયું કે એ બંધ જે થાય છે જળ, એમાં આત્માના પ્રદેશનું કંપન છે અને બાહ્ય નિમિત્ત કહીએ છીએ એમ કહ્યું. કેમ કે પાઠ એમ હતો જોગ ગહણમ, ફક્ત કર્મના સ્વભાવરૂપી પ્રકૃતિ અને પરમાણુ એનું આવવું થાય એમાં જોગ નિમિત્ત છે. એથી જોગ ખરેખર બંધમાં બાહ્ય નિમિત્ત ગણવામાં આવ્યું છે.
કેમ કે એનાથી કઈ મૂળ કર્મમાં સ્થિતિને અનુભાગ રસ જે પડે એનું એ કારણ જોગ નથી. જોગ તો પરમાણુ આવવાને સ્વભાવ થવામાં નિમિત્ત છે. એથી જોગની કંપન પર્યાય તો આત્માની છે, છતાં તેને ગ્રહણના આવવામાં નિમિત્ત ગણીને બાહ્ય કારણ તરીકે જોગને કહ્યું છે અને આવવામાં અંતરંગ કારણ તરીકે નિમિત્ત મોહ રાગ દ્વેષને મિથ્યાતાદિના ભાવ એને નવા બંધમાં અંતરંગ કારણ એટલે મૂળ કારણ કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? હવે ત્યાં જે એમ કહ્યું છું 148 કે નવા કર્મ બંધનમાં જૂના કર્મ નિમિત્ત છે અને આ નિમિત્ત જોગ છે અને અંતરંગ કારણ મિથ્યાત અને રાગદ્વેષ છે એમ કહ્યું હતું. અહીં વિશેષ વાત વધારી થોડી કે જૂના કર્મ પણ નવા કર્મમાં બાય નિમિત્ત છે. જેમ જોગ નિમિત્ત કહ્યું છું એમ જૂના કર્મ નવા ને બાય નિમિત્ત છે. ક્યારે? કે જીવ જો રાગ ને દ્વેષ ને મિથ્યાત ભાવ કરે તો એ વાત હવે વધારે વર્ણવે છે. ઓ સમજાય છે કાંઈ? દેખો ટીકા ફરીને, ટીકા 149 ની ટીકા. આ મિથ્યાત્વાદી દ્રવ્ય પ્રત્યયોને એટલે જૂના જે જળ કર્મ છે 49 ની ટીકા હિન્દી ગુજરાતી. જૂના જે દર્શનમોહ કર્મ છે, ચારિત્રમોહ કર્મ છે કે નામ કર્મ છે એ દ્રવ્ય પ્રત્યય કહેવામાં આવે. જળ પ્રત્યય કહો, દ્રવ્ય પ્રત્યય કહો, અજીવ પ્રત્યય કહો. એ દ્રવ્ય મિથ્યાદાદી પૂતગળ પર્યાયોને પણ બંધના બહિરંગ કારણપણાનું ત્યાં પ્રકાશન છે. શું કહ્યું કે 148 એમ કહ્યું હતું નવા કર્મ બંધનમાં જોગનું કંપન આત્માની પર્યાય બાહ્ય નિમિત્ત કહ્યું હતું અને મિથ્યાત અને રાગ દ્વેષ ને અંતરંગ નિમિત્ત કહ્યું હતું. 149 સમજાણું કાંઈ? એ 149 નવા કર્મ ને જૂના કર્મ બાહ્ય નિમિત્ત છે એમ સિદ્ધ કરવું છે. કે મિથ્યાત્વાદી દ્રવ્ય ધીમે ધીમે સમજવા જેવી ઝીણી વાત છે. જળ કર્મ જે પુરાણા છે, જળ કર્મ દર્શન મોહ ચારિત્ર મોહ એને અહીંયા દ્રવ્ય પ્રત્યય કહે છે. દ્રવ્ય આશ્રવ કહો, દ્રવ્ય પ્રત્યય કહો, એ જળ નો ઉદય. એ નવા બંધન ને બહિરંગ કારણપણાનું આ ગાથામાં પ્રકાશન છે. હવે કે છે ગ્રંથાંતરમાં અન્ય શાસ્ત્રમાં ગોમરસારાદિમાં મિથ્યાત્વ સંયમ કષા યોગ એ 4 પ્રકારના દ્રવ્ય હેતુઓને એ દ્રવ્ય પ્રત્યોને દર્શનમોહ ચારિત્રમોમાં અસંયમ ને કષાય બે આવી ગયા અને યોગમાં નામ કર્મનું શરીર આવ્યું. એ બીજા શાસ્ત્રોમાં એ 4 પ્રકારના દ્રવ્ય પ્રત્યોને 8 પ્રકારના કર્મોના કારણ તરીકે બંધ હેતુ કયા છે. બીજા શાસ્ત્રોમાં ગ્રંથમાં ગોમરસાર કર્મકાંડમાં જૂના દ્રવ્ય પ્રત્યયો કર્મ જૂના જળ એ નવા બંધનું કારણ કહેવામાં આવ્યું છે. તેમને પણ હવે એમાં ખુલાસો કરે છે. બંધ હેતુપણાના હેતુઓ એ જૂના જળ કર્મ 4 ઉદયમાં હોવા છતાં નવા કર્મને નિમિત્ત તરીકે બંધ હેતુ ક્યારે થાય કે એ હેતુમાં બંધ હેતુ પણ જીવ ભાવ ભૂત રાગાદી છે. જીવ જો મિથ્યાત ભાવ ને રાગ દ્વેષ ભાવ કરે તો જૂના કર્મ નવાને બાય નિમિત્ત થાય. જો રાગ દ્વેષ ને મિથ્યાત ન કરે ને જૂના કર્મ ઉદયમાં હો તો નવા બંધનું કારણ ન થાય. રાજભાઈ
જૂના કર્મ ઉદય આવે એટલે મિથ્યાત્વને રાગદ્વેષ કરવા પડે એમ નહીં. એ ગ્રંથાંતરમાં જે કહ્યું કે 4 પૂર્વના પ્રત્યયો દર્શનમો, ચારિત્રમો, એમાં અવ્રત અને સંયમ કસાય આવી જાય છે. અને યોગ એ 4 8 કર્મના બંધના કારણ જૂના કર્મનો ઉદય નવા બંધને કારણ કહેવામાં આવ્યા. અહીંયા હવે કહીએ છીએ કે એ નિમિત્તમાં પણ એ હેતુ જે નવાના હતા એનો હેતુ જીવ જો મિથ્યાત્વને રાગદ્વેષ કરે તો તે નવા કર્મને બાહ્ય હેતુ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? તેમને એટલે જૂના જડ કર્મના ઉદયને પણ બંધ હેતુપણાના એ બંધ હેતુ ક્યારે કહેવાય કે એના હેતુ જીવ ભાવગત રાગાદિ છે. જીવ જો આત્માના જ્ઞાતા દ્રષ્ટાને ભૂલી પુણ્યને પાપના પરિણામમાં પોતાપણું માનીને ભ્રમણા કરે અને પરાદિની ક્રિયા મારા કારણે થાય એમ મિથ્યાત સેવે તો તે મિથ્યાત અને રાગદ્વેષનો ભાવ તે જૂના કર્મને નિમિત્ત થતા જૂનું કર્મ નવાનું નિમિત્ત થાય છે. ઘણી વાર જૂના કર્મ ઉદય આવે માટે બંધ થાય એમ નહીં. સમજાય છે? કારણ કે રાગાદી ભાવોનો અભાવ હોતા આત્મા જ જો રાગદ્વેષને મિથ્યાત ન કરે, આત્મા જ મિથ્યા ભ્રમણાને રાગદ્વેષ ન કરે તો દ્રવ્ય મિથ્યાત, દર્શન મોહનો દ્રવ્ય મિથ્યાત એ બંધનું કારણ થાય નહીં. દ્રવ્ય મિથ્યાત જળ ભાવ મિથ્યાત જીવ ન કરે તો દ્રવ્ય મિથ્યાથી નવું બંધન ન થાય. દ્રવ્ય મિથ્યાત બંધનો કારણ નથી ખરેખર. એ દ્રવ્ય મિથ્યાતનો ઉદય હોવા છતાં જીવ સમ્યક દર્શનને જ્ઞાનની પર્યાય પ્રાપ્ત કરે તો જૂના કર્મ નવાને નિમિત્ત પણ ન થતા નિદ્રાનું કારણ થઈ જાય. સમજાય છે કાંઈ? આ લોકો કે છે ને ભાઈ કર્મનો ઉદય આવે એટલે જીવને રાગદ્વેષ કરવા પડે. મિથ્યા દ્રષ્ટિ થઈ. અથવા કર્મનો ઉદય આવે તો ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે. ડિગ્રી ટુ ડિગ્રી थर्मोमीटर કે શરીરમાં जितना बुखार है तो इतना बुखार આવે એમ કર્મનો ઉદય આવે એના પ્રમાણમાં જીવને મિથ્યાત્વને રાગદ્વેષ કરવા પડે. વિતરાગ કે છે તદ્દન તારી માન્યતા બ્રહ્મ જ્ઞાન છે. એમ ચાલે છે ને અત્યારે બધું એમ ઘણા હાલે છે. હે તો ગાથા જરી क्या कहता देखो કે જૂના કર્મ દ્રવ્ય મિથ્યાત ને દ્રવ્ય ચારિત્રમો ઘર નવાને બાહ્ય હેતુ ક્યારે થાય કે એ હેતુને જીવનો હેતુ રાગદ્વેષ ને મિથ્યાત ભાવ થાય તો. પણ જીવ રાગદ્વેષ ને મિથ્યાત ભાવ ન કરે તો જૂના કર્મ નવાને નિમિત્ત પણ થાય. समझ में आते? वर्तमान बहुत गड़बड़ चलती है. पंडित नामे ने त्यागियों नामे. राजभाई ने खबर है ना, ये तो निवृत्ति वाला मानस है. हाँ क्या कहते हैं देखो कि ये जूना ने बंद हेतुपणाना हेतुओ जीव रागद्वेष ने मिथ्यात करे तो ते जूना कर्म नवा ने निमित्त कहवाय. कारण के रागादी भावों अभाव होता नीचे नोट जीवगत रागादी भाव प्रत्यों अभाव होता जीव पोते आत्मा ज्ञानानंद शुद्ध चैतन्य है एवी अंतरदृष्टि અને સ્વભાવનું ભાન કરતા જીવગત રાગાદી ભાવ પ્રત્યોનો અભાવ હોતા એટલે કે સ્વભાવનું ભાન કરતા હું જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ આનંદ છું
એ પુણ્ય પાપના વિકલ્પો જરી થાય છે તે મારાથી પૃથક આશ્રવ તત્વ છે. કર્મ અને શરીર તે અજીવ તત્વ છે. કર્મ અને શરીર અજીવ તત્વ છે. પુણ્ય પાપની વૃત્તિઓ થાય છે મારી પર્યાયમાં અપરાધથી, પણ એ મલિન આશ્રવ તત્વ છે. હું એ જ્ઞાયક તત્વ છું. એમ ચૈતન્યના જ્ઞાયકનું સમ્યક દર્શન જ્ઞાન થતા એને ભાવ પ્રત્યો એટલે મિથ્યાત્વને રાગ દ્વેષ થતા નથી. સમજાય છે કાંઈ? એ ભાવ પ્રત્યોનો અભાવ હોતા દ્રવ્ય પ્રત્યોના વિદ્યમાનપણામાં પણ જૂના કર્મ ઉદયમાં આવવા છતાં, દર્શનમો ચારિત્રમો જળપણે આવવા છતાં, રહેવા છતાં, હોવા છતાં પણ જીવો બંધાતા નથી. પોતે આત્મા વિતરાગ દ્રષ્ટિ આત્માની કરે. વિનાયક છું, ચૈતન છું, જાણનાર દેખનાર છું. મારા સ્વભાવમાં વિકાર નથી, વિકારમાં હું નથી, અજીવમાં હું નથી, મારામાં અજીવ નથી. એમ ભિન્ન ભાન કરે સમ્યક દ્રષ્ટિ, એને નવા કર્મમાં બાય નિમિત્ત જે જૂના થતા એનો હેતુ અહીંયા અજ્ઞાન ભાવ રહ્યો નહીં. માટે એને જૂના કર્મ નવાને નિમિત્ત થતા, એ જૂના કર્મ ઉદયમાં આવવા છતાં, વિદ્યમાન રહેવા છતાં, હોવા છતાં રાગ દ્વેષ અને અજ્ઞાન જીવ ન કરે તો નવા બંધમાં નિમિત્ત જૂના થાય નહીં. पंडित जी बहुत गड़बड़ करते हैं यहाँ, अभी पंडित भी गड़बड़ करते हैं. राजी भाई, पंडित लोग को ऐसे सलाह दे. पंडित गड़बड़ नहीं करते. नहीं, ठीक है, ये ठीक है, नहीं समझेला गड़बड़ करते हैं. नाम भाव पंडित वही गड़बड़ न करे. वादा ठीक है. અહીંયા કહે છે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ પરમાત્મા દેવાદિદેવ પરમેશ્વર એમણે કહ્યું એવું કુંકુંદાચાર એ પ્રકારે 2000 વર્ષ પહેલા ભગવાન કુંકુંદાચાર અહીંયા હતા. એ મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન પાસે 8 દી રહ્યા ગયા હતા. 8 દી રહ્યા ત્યાંથી અહીંયા આવીને શાસ્ત્રો રચાયા. એમાં આ શાસ્ત્રની ગાથા 149-85 થાય. ભગવાન કુંકુંદાચાર કે છે એની ટીકા અમરચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા મહામુનિ ભાવ નિરી સંત મહંત જ્ઞાની ધ્યાની એ અહીંયા ટીકા કરી છે. એમણે એ ટીકામાં એમ કે છે કે ભાઈ પ્રભુ તું આત્મા છો ને ભાઈ, એ આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલે અને રાગ દ્વેષમાં ધર્મ માને, નિમિત્તને કારણે મારામાં કાર્ય થાય ને મારું કાર્ય હું બીજાના કાર્ય કરી દઉં એવી બે દ્રવ્ય પ્રત્યેની એકતા બુદ્ધિ કરે અને વિકારથી મને લાભ થાય એવો મિથ્યાદ ભાવ જો સેવે તો તેને નવા કર્મમાં જૂના કર્મ જે હેતુ હતા એનો હેતુ આને આપ્યો માટે નિમિત્ત જૂના ના થયા, નવાના જૂના થયા. પણ જો મિથ્યાત્વને રાગ દ્વેષ જીવ ન કરે તો જૂના કર્મ ઉદયમાં હોવા છતાં જીવને બંધનનું કારણ હોતું બસ है. देखो उसमें देखो કે જીવગત રાગાદી ભાવમાં પણ જો દ્રવ્ય પ્રત્યોના વિદ્યમાનપણામાં પણ નોટની જીવો બંધાતા નથી. જળ કર્મ ભલે હો એ તો માટી ધૂળ પર જીવ છે, પર વસ્તુ છે. એ કઈ આત્માને વિકાર કરાવતા નથી ને એ ખરેખર બંધના નિમિત્ત પણ નથી. એ તો બહિરંગ કારણ છે. અંતરંગ કારણ તું મિથ્યાત્વ અને રાગદ્વેષ કર તો બહિરંગ કારણ કહેવાય. અંતરંગ કારણ તો તારો મિથ્યાત્વ અને રાગદ્વેષ ભાવ જ બંધમાં કારણ છે. સમજાય છે કાંઈ? है कि नहीं पंडित जी? देखो કે દ્રવ્ય પ્રત્યયો એટલે જળ ઉદયો વિદ્યમાન હોવા છતાં પણ જીવો બંધાતા. જો જીવગત રાગાદી ભાવોના ભાવમાં પણ
દ્રવ્ય પ્રત્યોના ઉદય માત્રથી બંધ થાય. જીવ પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી અને રાગ આદિને પૃથક જ્ઞાનમાં જાણે અને એવી સમ્યક દર્શને સમ્યક જ્ઞાન કરે, એવા જીવને દ્રવ્ય પ્રત્યોના ઉદય માત્રથી બંધ થાય. જૂના કર્મનો ઉદય બંધનું કારણ થાય તો સર્વદા બંધ જ રહે. કોઈની મુક્તિ થવાનો પ્રસંગ બને નહીં. સમજાણું કાંઈ મોક્ષનો અવકાશ ન રહે. કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાન પણ હોય છે. કર્મોદય તો સદાય હોય છે. એટલે કર્મોદયને કારણે તને વિકાર થાય તો કોઈ દી છૂટવાનો પ્રસંગ બને નહીં. સમજે? દેખો ગાથા એવી આવી છો બરાબર. અત્યારે તો એ જ લકડી બસ વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. પણ બાપુ કર્મ અજીવ તત્વ છે, વિકાર આશ્રવ તત્વ છે, આત્મા જ્ઞાય તત્વ છે. 7 તત્વમાં ભિન્ન ભિન્નની વ્યાખ્યા ચાલે છે. 9 પદાર્થની વ્યાખ્યા. તો કર્મ શરીર અજીવ તત્વમાં જાય છે, પુણ્યપાપના ભાવ મિથ્યાદ ભાવ આશ્રવ તત્વમાં જાય છે, ભગવાન જ્ઞાય તત્વ આત્મા છે. એવું જેને જ્ઞાય તત્વનું ભાન નથી એને મિથ્યાદ ભાવ ને રાગદ્વેષ ભાવ થાય. એ કર્મનો વિદ્યમાન ઉદય હો છતાં પુરુષાર્થ ઊંધો કરે તો થાય, અવળો કરે તો કર્મ ઉદય હોવા છતાં વિકાર થાય નહીં. આ તો કે શું કરીએ, અમારે કર્મનો ઉદય શાસ્ત્ર દેખો વિકાર કર્મના ઉદય વિના બન્યા હો તો લાવ દાખલો. વિકાર કર્મના વિના હું પણ આ કે છે કર્મનો ઉદય હોય ને વિકાર કરવો પડે તો સદાય સંસારથી મુક્ત કોઈ થાય નહીં. તો સદાય કર્મનો ઉદય તો રહ્યા જ કરે છે. હારે ગડબડ ચાલી છે, બહુ ગડબડ. પણ કર્મને નામે અન્યમાં ઈશ્વર કરતા આને કર્મ કરતા એટલે રડ કરતા. ઈશ્વર કરાય અમારે હાલો એમ હાલવું. પાંદડું ઈશ્વર વિના ન ફરે. જૈનમાં એમ કે નામ ધરાવનારા જૈનો કે કર્મ પ્રમાણે વિકાર થાય. કર્મનું આત્મા ખીલોના રમકડું છે, જેમ રમાડે તેમ રમીએ. મૂંડ છો, તારો ઈશ્વર કરતા જડ થઈ ગયો. એમ થયું કે નહીં? એટલે ઈશ્વર કરતા કે ચૈતન્ય છે નહીં ખોટા. આ કે અમારા કરતા કર્મ હતા. કર્મ ને આપણે જૈન છે ને એને કર્મ રખડાવે. 4 ગતિમાં, નિગોદમાં, એકંદ્રીમાં, બેન્દ્રીમાં કર્મ રખડાવે. ભગવાન કહે છે કે મૂંઢ આવું ક્યાંથી ત્યાં કહ્યું, આવું કાઢ્યું ક્યાંથી? અમે તો એમ કહ્યું નથી કોઈ બી. પંડિતજી શું કીધું? કારણ કે રાગાદી ભાવનો ભાવ હોતા આત્મા જ પોતાના સ્વભાવની દ્રષ્ટિ અને વિકારી દ્રષ્ટિ છોડીને સમભાવની દ્રષ્ટિ જ્ઞાન છું, આનંદ છું એવી દ્રષ્ટિ કરે તો એને દ્રવ્ય મિથ્યાત હોવા છતાં, જળ કર્મમાં દ્રવ્ય મિથ્યાતનો ઉદય હોવા છતાં, દર્શન મોહનો ઉદય હોવા છતાં અહીં વિકાર થતો. પંડિતજી આ નક્કી કરી જવું થોડું. એ પંડિતજી બે બાદમાં સુધરેલો બધામાં પડે જ્યાં હોય ત્યાં. ખરી વાત કે નહીં? નક્કી કરવું જોઈએ. વિતરાગ માર્ગ છે આ તો જૈન પરમેશ્વરે કહેલો માર્ગ. આ કઈ કોઈ કલ્પિત દુનિયા હારે મળે એવો નથી. આ તો 3 કાળ 3 લોકમાં સર્વજ્ઞે જોયેલું સ્વરૂપ તે રીતે કહેલું તે રીતે છે. 3 કાળમાં બીજી રીતે હોઈ શકે નહીં. અને અન્ય મતની કે બીજા હારે આનો ક્યાંય મેળ ખાય એવું છે નહીં. મેળ મિલાન સમન્વય કરते ना, समन्वय दूसरे साथी समन्वय हो ऐसा वितराग मार्ग नहीं है. जो क्या था जैन में रही छते ऐसा मानते हैं, एम माने છે કે કર્મનો ઉદય આવે, ચારિત્ર મોહનો ઉદય એટલે રાગ દ્વેષ બાપા કરવા પડે. વ્યવહાર રામ ને લક્ષ્મણ, રામચંદ્રજી લક્ષ્મણને 6 મહિના સુધી રાખ્યા. એ ચારિત્ર મોહનો ઉદય હતો એટલે રાગ થયો.
ભગવાન ના પાડે છે કે એમ ખોટી વાત તારી, તદ્દન ભ્રમણા તને થઈ છે. એ દ્રવ મિથ્યાત હોવા છતાં ભાવ મિથ્યાત ન કરે તો બંધન છે. ભાવ મિથ્યાત કરવો ન કરવો એ દ્રવ મિથ્યાત ને કારણે નથી, તારા ઉલટા પુરુષાર્થ ને કારણે છે. દ્રવ મિથ્યાત, દ્રવ્ય સંયમ દેખો, દ્રવ્ય સંયમ એટલે જળનો ઉદય, અવ્રતનો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની જે છે કર્મ જળ, એનો ઉદય, એ ઉદય તે તને રાગદ્વેષ કરાવે છે તેમ નથી. જો અસંયમ દ્રવ કષાય અને દ્રવ સદભાવમાં પણ જીવો બંધાતા નથી. જળનો ઉદય હોવા છતાં જીવ રાગદ્વેષ પોતે ન કરે, મિથ્યાત ભાવ ન કરે તો કર્મથી બંધાતા નથી. જળનો ઉદય જ વિકાર કરાવે અને વિકાર કરવો પડે તો કોઈ દી એને સમ્યક દર્શન થવાનો પણ પ્રસંગ બનતો નથી. શાંતિ અને વિતરાગ દ્રષ્ટિ થવાનો પણ પ્રસંગ બને. માટે તારી વાત તદ્દન જૂઠી છે કે જળ કર્મ હોય તે વિકાર થાય. અહીં ના પાડે જળ કર્મના વિદ્યમાનપણાના હૈયાતીમાં પણ જીવ જો પોતાના પુરુષાર્થથી આત્માની જ્ઞાતા દ્રષ્ટાને આનંદનું ભાન કરે તો એને જળ કર્મને કારણે વિકાર કરવો પડે એમ છે નહીં. રાજભાઈ, આ નક્કી કરવું પડશે. આ બધું બહુ ગોટા હાલે છે ત્યારે. એમાં મૂર્ખ માણસો તમારા જેવાને તો બધું નક્કી કરવું પડે. આ તમારે લઈને છોકરાઓ એમ સમજે લ્યો, વિદ્યાર્થીઓ, ખરું કે નહીં? ત્યાં કારંજામાં વ્યવસ્થાપક હે, ત્યાં કારંજામાં હે ને, હા મહારાજ બ્રહ્મચારી ત્યાં કરતા સમજાય છે. કાંઈ આ ગાથા એવી લીધી છે કે ભાઈ દ્રૈવ કર્મ બંધનનું હેતુ નથી. દ્રૈવ કર્મના નિમિત્તમાં તું જો વિકાર કરતો નિમિત્ત થાય, ન કરતો એ દ્રૈવ કર્મ છૂટી જાય. દ્રૈવ કર્મ ઉદય આવ્યો એટલે મારે રાગદ્વેષ કર. ચારિત્રનો ઉદય હોય રાગદ્વેષ થાય, ભગવાન ના પાડે. અસંયમનો વિદ્યમાન ઉદય હોવા છતાં જીવ રાગદ્વેષ સંયમ ન કરે તો બંધન થાય નહીં. હે ચોખા જો ટીકાના શબ્દ હે પાઠના. આખો ગોટો કર્મનો અત્યારે એટલો બધો છે ને, બસ સ્વરૂપણા કરે તેવી. આપણે તો ભાઈ કર્મને લઈને છે, ગતિમાં કોણ લઈ જાય? કર્મ આત્માને ભાવ છે જવાનો, પણ એ પોતાની પર્યાયની યોગ્યતાથી ગતિમાં જાય, કર્મને લઈને નહીં. તો જળ પરદ્રવ છે. પરદ્રવ તને કઈ કરી દે તારા કાર્યમાં? સમજાણું કાંઈ? એનો ઉદય હોવા છતાં તું જો અજ્ઞાન ને રાગદ્વેષ ન કર તો તારા અધિકારની વાત છે. હે સમજમાં આયા? કારણ કે રાગદ્વેષના અભાવમાં ધર્મી જીવને એ કર્મનો અસંયમનો ઉદય હોવા છતાં જીવ પોતે જ પોતામાં રાગદ્વેષના ભાવને ન કરે તો તે અસંયમનો ઉદય સદભાવમાં પણ જીવો બંધાતા નથી. અસંયમના ઉદયમાં પણ જીવ રાગદ્વેષ પોતે ન કરે તો અસંયમથી નવું બંધન થતું ઉદય આવે એની મળે. ઉદય આવે જળમાં આવે છે. એ આત્મા પોતાના સ્વરૂપને ભૂલી અને પુણ્યપાપને પરના માને, પરને પોતાનું માને, મિથ્યાતને લઈને નવું બંધન પડે છે. જૂના કર્મ ઉદય આવ્યા માટે મિથ્યાત ભાવ કરવો પડે છે એમ નથી. એમ અહીં સિદ્ધ કર્મ છે. ચારિત્રમોનો ઉદય આવ્યો એટલે રાગદ્વેષ ના. ચારિત્રમોનો દ્રવ્યનો ઉદય હોવા છતાં, વિદ્યમાન હોવા છતાં તું રાગદ્વેષ ન કરતો બંધન થાય નહીં. માટે ઉદય તને રાગદ્વેષ કરાવે છે એમ ત્રણ કાળ ત્રણ લોકમાં વસ્તુમાં નથી. કાંઈ સમજમાં આવ્યા? જોને શું કે છે? દ્રવ્ય મિથ્યાત, દ્રવ્ય સંયમ એટલે જળ ઉદય, દ્રવ્ય કષાય ચારિત્રમો ઉદય અને દ્રવ્ય યોગ નામ કર્મનો ઉદય. એ સદભાવમાં પણ એનો ઉદયની હૈયાતી હોવા છતાં પણ જીવ જો વિકાર આદિનો ભાવ ન કરે
તો બંધાતા નથી. ચોખ્ખી વાત है कि नहीं? कि कहीं गड़बड़ है थोड़ी? बस लिखा है पंडित जी, गाथा में बंद अधिकार है. भाव बंद द्रव्य बंध में निमित्त होता है. बस द्रव्य बंध तो जड़ यानी भाव बंध जो करे तो निमित्त होता है, न करे द्रव्य बंध खड़ी जाए. द्रव्य बंध आया उदय में माटी जीव को विकार करना पड़े, विकार झूठ बात है. मिथ्या दृष्टि ની पुष्टि करनारનો भाव है. जय कर्म आवे तो हमारे वाक करना पड़े. विषय वासना स्त्री पुरुष वेद का उदय आवे ने तो वासना होती है. मुंड है कौने कहीं कने. वो तो कहते हैं वासना उदय, जड़ का उदय आया वेद का तो जड़ में आया. तेरे वासना करनी न करनी तेरी स्वतंत्रता की चीज है. वेद नो उदय आयो એટલે तेरे वासना करनी पड़े, भगवान ना पाड़ते हैं. बात तो सच हो यानी जाननी पड़ेगी कि नहीं. करे क्या करे भैया, हमारे ऐसा वेद का उदय आता है न तो भोग की वासना होती है. भगवान कहते कि मुंड है कोने कहा तेरे, क्या थी सीखो ऐसा, कहां से सीखा ऐसा. कर्म तो हम जानते हैं, कर्म तो ते जाना ही नहीं. कर्म की स्थिति न वर्णन ने अनुदान कैसा है तो हमें कहा है भगवान के. तो हम कहते हैं कर्म का उदय काल में भी तुम विकार न करो तो बंद नहीं होता. कर्म का उदय काल में विकार करना ही पड़े तेरे, ऐसा हम कहते हैं नहीं. समझ में आया? ओ भारे गोतो जय माता. અને પાછી પરુપણા કરે, લોકોને ભાન ન મળે બિચારાને સાંભળનારને. યા ચારિત્રમોના ઉદયથી મોટા રામચંદ્ર જેવા 6 મહિના સુધી લક્ષ્મણને કાંધે રાખવા પડ્યા. ભાઈ ચારિત્રમો ઉદય છે અને એ ચારિત્રમો બંધ પડ્યો એટલે શાંત થઈ ગયા. ભગવાન ના પાડે છે. ચારિત્રમોનો ઉદય અસંયમનો ઉદય હોવા છતાં જે રાગદ્વેષ કરે તો તેને નિમિત્ત બંધમાં કહેવાય. રાગદ્વેષ ન કરે તો ઉદય ખરી જાય એની કારણે. રાજુભાઈ વાત કરી છે. સમજમાં આયા શું કહ્યું? જો રાગાદી ભાવોના અભાવ હોતા આત્મામાં રાગ ને દ્વેષ ને, રાગ શબ્દ મિથ્યા તેમાં લેવો, મિથ્યાત ભાવ ને રાગ દ્વેષ નો જીવ અભાવ કરતા દ્રવ્ય મિથ્યાત ઉદય હો, સદભાવ હો, દ્રવ્ય અસંયમ નો શુદ્ધ ચારિત્રમો નો ઉદય હો, જળ કષાય નો ઉદય હો અને દ્રવ્યોગ નામ કર્મ નો ઉદય હો, એવા સદભાવમાં પણ જીવો બંધાતા નથી. કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાનપણું હોય છે. પછી કર્મનો ઉદય કે વિકાર કરાવે તો કોઈ દી મુક્ત થવાનો પ્રસંગ આવે નહીં. માટે એ વાત સાચી નથી. લોજિક થી તો વાત આચાર કરે છે, ન્યાય થી. આચાર મહારાજ કરુણા બુદ્ધિ થી વિકલ્પ આવ્યો છે. શાસ્ત્ર થી રચાઈ ગયા જડથી. એ તો જડની પર્યાય છે. એ કઈ આચાર્ય કરી નથી તો પરમાણુની આ પર્યાય છે. પરમાણુની પર્યાય આ શાસ્ત્ર રચાઈ ગયા છે. આત્મા એ રચ્યા નથી. આત્મા એનો રચનાર છે જ નહીં. 3 કાળના જડની પર્યાયનો રચનાર હોઈ શકે નહીં. એ છેલ્લી શ્લોકમાં આવે. છેલ્લા અમે આ નથી શાસ્ત્ર રચ્યું, શબ્દોથી શાસ્ત્ર રચાવું. છેલ્લા શબ્દમાં આવે સમજમાં આવ્યા કે જડની પર્યાય આત્મા કરે, આ ભાષાની પર્યાય આત્મા કરે. શું આત્મામાં રચકણ પડ્યા છે એની ખાઈમાં? કોણ ભેગા થઈને કરે? કોઈ દી 3 કાળમાં પોતપોતાના સ્વતંત્રમાં દરેક દ્રવ્ય બિરાજમાન છે. દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં કોઈ બીજાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં બીજું દ્રવ્ય હે મિશ્રણ આવ્યું છે ને મને આવ્યું છે લખાણ. ખોટે ખોટા મારા પંડિતના નામ ધરાવીને મિશ્રણ થાય બેના. કોને મિશ્રણ? ભગવાન આત્મા પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં પોતાના સમજે અપના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ, દ્રવ્ય નામ ગુણ પર્યાયના પિંડ, ક્ષેત્ર નામ ચોડાય,
भावनाम शक्ति त्रिकाल काल नाम वर्तमान पर्याय। अपना द्रव्य क्षेत्र काल भाव में है, पर का द्रव्य क्षेत्र काल भाव से तो नास्ती है, और पर परमाणु आदि अपना द्रव्य क्षेत्र काल भाव में है ना, अपना द्रव्य क्षेत्र काल भाव से उसमें नास्ती है। हाजी પછી આ કર્મના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કર્મમાં છે, આત્મામાં છે જ નહીં, આત્મામાં કર્મ છે જ નહીં। સમજાય? આત્મામાં કર્મ નથી, આત્મામાં કર્મ છે। આત્મા તો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, અને પરમાણુ પરમાણુ છે, એક એક પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, આત્મામાં એ નથી। સમજાય છે કાંઈ? આ આંગળીનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આમાં છે, આ આંગળીનું દ્રવ્ય ક્ષેત્ર આમાં છે, આનો આમાં અભાવ નાનો। એમ પરમાણુના દ્રવ્ય ક્ષેત્ર કાળ, પરમાણુ દ્રવ્ય એટલે ગુણ પર્યાયનો પિંડ, એનું ક્ષેત્ર એટલે ચોડાય, ભાવ એટલે શક્તિ, ગુણ પર્યાય વ્યવસ્થા, એ પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં નથી। નવા સંશોધન સત્ય હોય થાય, ખોટા થાય, સત્શોધન છે। સમજાણું કાંઈ? આત્મામાં કર્મ નથી। આત્મામાં કર્મ હોય, સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય હોય, પરદ્રવ્યમાં સ્વદ્રવ્ય હોય અને સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય હોય, પોતપોતાના દ્રવ્યમાં હોવ છે। નિમિત્ત નિમિત્ત સંબંધ ક્યારે કહેવાય? કે એના ઉદય કાળ ને વખતે જળમાં ઉદય આવ્યો અને તું વિકાર તારા પુરુષાર્થી ઊંધાથી કર, એને નિમિત્ત કહેવાય। ન કર તો નિમિત્ત થઈ જાય છે। અધિકારની વાત છે, નહીં કે ચારિત્રમોનો ઉદય આવે એટલે અમારે વાસના કરવી પડે। અનંતાનુબંધી આદિ ક્રોધનો ઉદય આવે તમારે ક્રોધ આવે, ભગવાન ના પાડે છે। એના ઉદયના સદભાવમાં પણ તું જો વિકાર ન કરતો એ સદભાવ એનો ટળી જાય છે, બંધનું કામ થતો નથી। સમજાણું કાંઈ? તેથી અહીં ઉદિત કાળ આવ્યો હતો। તેથી રાગાદી ભાવોને એટલે મિથ્યાત અને રાગદ્વેષ ભાવ જીવ કરે એને અંતરંગ બંધ હેતુ પણ હોવાને લીધે, અંતરંગ કેમ કે બાહ્ય ઉદય જે આવ્યો દ્રવ્ય મિથ્યાત્નો, દ્રવ્ય ચારિત્ર મોહનો, એ બાહ્ય નિમિત્ત કહેવામાં આવ્યું જૂના નવા કર્મને, પણ એને આ રાગદ્વેષ મિથ્યાત કરે તો અંતરંગ કારણાને કહેવામાં આવ્યું, જૂના કર્મને બાહ્ય કારણ કહેવામાં આવ્યું। નવા બંધ થાય ને બંધ હેતુપણાના હોવાને લીધે નિશ્ચયથી બંધ હેતુપણું, નિશ્ચય શબ્દે, નિશ્ચયથી બંધ હેતુ શબ્દે નવા બંધને આ તો બાહ્ય નિમિત્ત છે, જીવના રાગદ્વેષ મોહ પરિણામ, પણ છતાંય નિશ્ચયથી બંધ હેતુ કેમ કહ્યા એને નીચે ખુલાસો કર્યો છે। નીચે જો નોટ કે ઉદયગત મિથ્યાતાદિ પ્રત્યેઓની માફક રાગાદી ભાવ નવા કર્મમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી। એટલે શું કહ્યું? ઉદયગત જે જળ કર્મનો ઉદય, દર્શન મોહનો, ચારિત્ર મોહનો, એ પ્રત્યેઓની માફક એ નવા ને બાહ્ય નિમિત્ત છે જૂનું, એની માફક રાગાદી ભાવ નવા કર્મમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી, પણ તેઓ તો નવા કર્મમાં અંતરંગ નિમિત્ત છે। એટલે ખાસ એ કારણ છે એમ કેવું છે, અંતરંગ નહીં તો એ બાહ્ય છે। નવા બંધમાં મિથ્યાત ભાવ રાગદ્વેષ જીવનો એ બાહ્ય છે, પણ ઓલા જૂના કર્મનું બાહ્ય નિમિત્ત પણ કેમ કહ્યું કે એની કઈ વિશેષતા નથી, એ જળ કર્મનો ઉદય હોવા છતાં જીવ વિકાર ન કરે તો નવા બંધને આ બાહ્ય નિમિત્ત નથી, કેમ કે અંતરંગ કારણ થયું નથી માટે કરીને જૂના કર્મ દ્રવ્ય મિથ્યાત, દ્રવ્ય ચારિત્રમોનો ઉદય હોવા છતાં જો ઉદય હોય અને જીવ જો રાગદ્વેષ ને મિથ્યાત ભાવ કરે તો ઓલા નવા કર્મને બાહ્ય નિમિત્ત કહેવાય, કારણ કે મૂળ કારણ અજ્ઞાનનું મિથ્યાત ને રાગદ્વેષ નિમિત્ત કારણ છે। એ વિના જૂના કર્મને બાહ્ય નિમિત્ત નું પણ કહેવામાં આવતું, બાહ્ય નિમિત્ત ને સાધારણ વાત કરી, નવા કર્મને ખરેખર બંધનમાં
જીવ જો મિથ્યાત્વને રાગ દ્વેષ ભાવ કરે તો તે ખરું કારણ બંધનમાં કહેવામાં આવે છે. સમજાય છે? મનમાં બાહ્ય નિમિત્ત છે, પણ તેઓ તો નવાગ્ર મનમાં અંતરંગ નિમિત્ત છે. કોણ? ઓલા મુખ્ય મિથ્યાત્વ રાગ દ્વેષના ભાવ. તેથી તેમને નિશ્ચયથી બંધ હેતુ કયો, નહીં તો નિશ્ચયથી બંધ હેતુ નથી. નિશ્ચયથી બંધ હેતુ તો જીવ પોતાના પરિણામને કરે તે નિશ્ચયથી બંધ હેતુ. નવા બંધને તો બાહ્ય હેતુ છે. નવા આઠ કર્મને મોહ રાગ દ્વેષના પરિણામ બાહ્ય હેતુ છે, પણ એનો બાહ્ય હેતુ જૂના કર્મને બાહ્ય હેતુ ગણીને, કેમ કે એ વિદ્યમાન હોવા છતાં જીવ જો મોહ ને રાગ દ્વેષ ન કરે તો બંધનું કારણ નથી. માટે મોહ ને રાગ દ્વેષ ને ખરું અંતરંગ કારણ બંધમાં કહેવામાં આવ્યો. આ તો શબ્દમાં ન્યાયથી એમાં આવવું જોઈએ તોળાવીને. એક પણ ફેર પડે તો આખો તત્વનો બધો ફેર પડી જાય. આથી તત્વ રહેતા નથી. અજીવને લઈને આશ્રવ થાય તો આશ્રવ ને અજીવ બે એક થતા આ તત્વ ભિન્ન રહેતા નથી. કર્મનો ઉદય સર છે, એને લઈને આશ્રવ થાય તો આ તત્વ રહેતા નથી. આ તત્વને જુદા પાડીને નવ પદાર્થની વ્યાખ્યા કરવી છે. પુણ્ય પાપ આશ્રવ સંવર્મન મોક્ષ જીવને અજીબે દ્રવ્ય છે, હાથેની પર્યાય છે. જીવને અજીબે દ્રવ્ય છે, હાથેની પર્યાય છે. પુણ્ય પાપ આશ્રવ બંધ સંબંધિત મોક્ષ. હાથ પર્યાય જીવમાં, હાથ પર્યાય જળમાં, એમ પાછું બેયમાં. એમાં અહીંયા ભાવબંધ ને દ્રવ્યબંધ. ભાવબંધ જીવની પર્યાય છે, દ્રવ્યબંધ જળની પર્યાય છે. સમજાય છે? કાંઈ દ્રવ્યબંધ એટલે પર્યાય છે, કર્મની પર્યાય છે. કઈ દ્રવ્ય નથી. કર્મનો ઉદય પર્યાય છે. દ્રવ્ય ગુણ તો કાયમ છે. એની ઉદય આવવો, કર્મનો પાક આવવો તો પર્યાય છે. એ જળની પર્યાય ને દ્રવ્ય હેતુ કયો છે. જીવના મિથ્યાત્વ ને રાગ દ્વેષ ને ભાવબંધ નો હેતુ કયો. નવા બંધમાં ભાવબંધ એ છે. એ જીવની વિકારી પર્યાય છે. ઓલી અજીવની વિકારી પર્યાય છે. એને દ્રવ્ય હેતુ કયા અને ભાવ હેતુ કયો. ઘણું ભાઈ ભાઈ. હજી તો હાથ તત્વની અહીં માંડી છે. નવ પદાર્થ કોને કેવા માટે છે ને. નવ પદાર્થ પૂર્વક મોક્ષ માર્ગ પ્રપંચ વર્ણન ઉપર. નવ પદાર્થના પૃથકપણા પૂર્વક મોક્ષ માર્ગના પ્રપંચ એટલે વિસ્તારનું વર્ણન. સમજાણું કાંઈ હે પંડિતજી ઉપર. નવ પદાર્થ નું હજી વર્ણન છે. પછી 54 થી મોક્ષ માર્ગ નો અધિકાર આપણે ચાલી ગયો છો, વંચાઈ ગયો છે. આ 53 સુધી નથી વંચાણું, 53 ચાલશે. આ તો નવ પદાર્થ શું છે ભિન્ન. એક પદાર્થ બીજાને લઈને હોય તો નવ પદાર્થ સાબિત થતા નથી. માટે આ સિદ્ધાંત કીધો છે કે કર્મનો ઉદય અજીવ તત્વ છે, એ અજીવની પર્યાય છે, અને આશ્રવી જીવની વિકારી પર્યાય છે. એટલે જો જીવના ઉદયને કર્મના ઉદયને કારણે આશ્રવ થાય તો અજીવને આશ્રવ બે એક તત્વ નવ રહેતા નથી. અને કર્મના ઉદયને કારણે અમને પુણ્ય ભાવ થાય. ભાઈ કર્મ મંદ પડે તો મને પુણ્ય ભાવ થાય. તો કર્મ અજીવ અને પુણ્ય પરિણામ જીવના વિકારી પર્યાય બે એક થઈ જાય એમ નથી. રાગની મંદતા તું કર તો પુણ્ય થાય, રાગની તીવ્રતા તું કર તો પાપ થાય. રાગ વિનાનું મારું ચૈતન ભિન્ન છે એમ સમ્યક દર્શન કર તો સંવર નિદ્રા. સમજાણું કાંઈ? જૈન દર્શનની મૂળ રીત શું છે નવની, એની ખબર ન મળે ને એને ધર્મ કરવો હોય. હાલો ભાઈ અમારે ધર્મ કરો. પણ બાપા ભાઈ નવ શું છે, નવમાં દ્રવ્ય કેટલા, નવમાં પર્યાય કેટલી, એ પર્યાયમાં જીવની પર્યાય કેટલી, જળની પર્યાય કેટલી, એમ ભેદ જાણ્યા વિના એકબીજામાં ખીચડો કરે તો એને નવ પદાર્થની શ્રદ્ધાના ઠેકાણા નથી. સમજાય છે કાંઈ?
આ રીતે બંધ પદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું છે. 149 સુધીમાં એક બંધ પદાર્થની વ્યાખ્યા કરી. એ બંધ પદાર્થના બે પ્રકાર વર્ણવ્યા, દ્રવ્યબંધ, ભાવબંધ. એટલે દ્રવ્યબંધ જળના પરમાણુ નવા પડે ઈ, અને જૂના બંધ પડેલા છે એનો ઉદય આવવા છતાં જીવ ભાવબંધના વિકારી પરિણામ ન કરે તો એને બંધ થાય નહીં. સમજાણું કાંઈ? હવે મોક્ષ પદાર્થનું વ્યાખ્યાન છે. મોક્ષ એ પર્યાય છે, કોઈ ગુણ દ્રવ્ય નથી. સમજાય છે કાંઈ? જેમ પુણ્ય પણ વિકારી પર્યાય છે, પાપ વિકારી પર્યાય છે, આશ્રવ વિકારી પર્યાય છે, ભાવબંધ વિકારી પર્યાય છે, સંબર નિદ્રા એ અવિકારી પર્યાય છે, અપૂર્ણ. મોક્ષ એ પૂર્ણ અવિકારી પર્યાય છે. મોક્ષ ગુણ નથી, દ્રવ્ય નથી. દ્રવ્ય ત્રિકાળી છે, ગુણ ત્રિકાળી છે. મોક્ષ નવી પર્યાય થાય છે, એ અવસ્થા છે. સાદી અનંત પણ એ પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે, કેવળ જ્ઞાન ગુણ નથી. ગુણ તો ત્રિકાળી. હા, એને ન જાણેતા દૂટા ઉઠ્યા છે અત્યારના અનાદિના. આ કર્મ ને લઈને વિકાર થાય, હું વિકાર કરું તો કર્મ હું બાંધું, બે જૂઠ વાત. કર્મ ને લઈને વિકાર થાય તો અજીવ ને લઈને આશ્રવ થાય, એટલે બે તત્વની એકતા બુદ્ધિ મિથ્યા. અને મેં આશ્રવ કર્યો માટે મેં કર્મ બાંધ્યા. કર્મની પર્યાય તું બાંધ, એ તો જડની પર્યાય છે. જડની પર્યાય તારા અધિકારની વાત છે, તું બાંધ. દરેક શબ્દમાં ન્યાય છો સમજવા જેવી વાત છે. બહુ ગોટા છે આ તો. એક એક ગાથા એવી તો આખી 173 ગાથા છે 85 ગાડી. સમજાણું? 50 કાય એમાં વિસ્તાર 9 પદાર્થ. 50 કાયમાં જ વિસ્તાર 9 પદાર્થ છે કે નહીં? અજીવની પર્યાય હાથ, અજીવ દ્રવ્ય. જીવની પર્યાય હાથ, જીવ દ્રવ્ય. એની વ્યાખ્યા કઈ રીતે પર્યાય કેમ છે, ભિન્ન ભિન્ન એનું આ સ્વરૂપ છે. એને એમ ન જાણતા એકબીજાને મિશ્રણ કરીને માને તો એને હાથ તત્વની ભિન્નતાની પણ શ્રદ્ધાના ઠેકાણા નથી. એને સમ્યક દર્શન હોઈ શકે નહીં. પંડિતજી બરાબર આવ્યા છે, ગાથા એવી આવી છો હરખી. દૂરથી આવ્યા છે ને, દૂરથી પેલા ઘણા આવ્યા મહાનદી. ભાઈ પેલા કોઈ દિન પેલા અહીંયા પહેલા હા તો જન્મ થાય સોચ દેખા સમજ મેં આયા. ત્યાં શું કહ્યું? તેથી રાગાદી ભાવ, રાગ શબ્દ મિથ્યાત અને રાગ દેશ બધું રાગ કહેવાય છે. કર્મ બંધન થાય છે કર્મની પર્યાયને કારણે. આત્મા એને ન કરે કારણ કે જડની પર્યાય છે. પણ એમાં નિમિત્ત થાય છે જોગ ને કસાય. તો જોગ છે તે કંપન પ્રદેશનું છે, એની કઈ મહત્તા નથી. કારણ એ તો ફક્ત કર્મના આવવું પ્રકૃતિનું ને પ્રદેશનું. એમાં જોગનું નિમિત્ત એટલે મૂળ ચીજ ગણવામાં આવી નથી. પણ કર્મમાં સ્થિતિને અનુભાગ પડે એ કસાયનું નિમિત્ત છે. એ કસાયમાં મિથ્યાત ને રાગ દ્વેષ બધું મળીને કસાય કહેવામાં આવે છે. મિથ્યાત પણ કસાય છે, અવ્રત પણ કસાય છે, પ્રમાદ પણ કસાય છે, કસાય પણ કસાય છે. એટલે 5 બંધના કારણ છે મિથ્યાત, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. યોગ એક નામ કર્મમાં જાય છે, બાકી 4 કસાયમાં જાય છે. મિથ્યાત, અવ્રત, પ્રમાદ ને કસાય. એટલે કસાયમાં મિથ્યાત ને રાગ દ્વેષ બધા આવી ગયા. સમજાય છે? હે મિથ્યાત રાગાદી ને મિથ્યાત રાગદી તો આવે જ તે. એ કસાયમાં મિથ્યાત આવી ગયું. એ જળની વાત અહીં નથી, અહીં તો ભાવની વાત. એ જળમાં જળ આવી ગયું, વળી જુદું જુદું એ વાત. અહીં તો કસાય બંધનું કારણ કહ્યું ને. આ તો જીવના ભાવની વાત ચાલે છે. કસાય બંધનું કારણ કયો કસાય?
હજી આ કસાયની વાત ત્યાં ઓલા જળનો કસાય યાદ આવી જાય. લોકોની ઈ પ્રકૃતિ જ પડી અંદર. ઓલો કસાય તો જળ છે, એની વાત એના બંધનમાં જીવનું નિમિત્ત કેવું કે જીવ કસાય કરે તો કર્મના જળમાં સ્થિતિ અનુભાગમાં નિમિત્ત કહેવાય. એ કસાય એટલે શું? મિથ્યાત ને રાગદ્વેષ ભાવને કસાય કહે છે. કસાય નો અર્થ જ મિથ્યાત રાગદ્વેષ ભાવ. એકલો રાગદ્વેષ કસાય એમ નહીં. મિથ્યાત અને રાગદ્વેષ મળીને કસાય કહેવામાં જે સ્થિતિ અનુભાગમાં નિમિત્ત પડે છે એ મિથ્યાત અને રાગદ્વેષ કસાય છે તે નિમિત્ત છે. અને પ્રદેશ ને પ્રકૃતિમાં નિમિત્ત જો કંપન છે એટલે કંપનનું તો અહીંયા સાધારણ બાહ્ય કારણ કરીને એમ કરીને એની કઈ મહત્તા ન કીધી. મહત્તા તો અજ્ઞાનીના મિથ્યાત અને રાગદ્વેષ રૂપી કસાય એ સ્થિતિને અનુભાગમાં નિમિત્ત. સ્થિતિ અનુભાગ તો કર્મને કારણે પડે, આત્માને કારણે નહીં. કારણ કે એનો પર્યાય ભિન્ન, આનો પર્યાય ભિન્ન. અને કસાય મિથ્યાત જેવો માટે ત્યાં સ્થિતિને અનુભાગ પડવો પડે છે એમ નહીં. તો જળની પર્યાય સ્વતંત્ર છે. એ જળમાં અનુભાગ ને સ્થિતિનો પર્યાય ત્યાં હોય ત્યારે એને કસાયનું નિમિત્ત છે. ક્યાં કસાયનું? જીવના. ક્યાં ભાવનું? મિથ્યાત ને રાગદ્વેષ રૂપી કસાયનું. સમજાણું કે એ પરિણામ વિકારી પરિણામ જે મિથ્યાત ને રાગદ્વેષ એને અહીંયા કસાય અનુભાગ ને સ્થિતિમાં નિમિત્ત કહેવામાં આવે છે. બોલો મિથ્યા તો જેને ભાવ જ ઉડી ગયો એ કસાય રહી ગયો, પણ એ મિથ્યા પોતે કસાય છે. કસ નામ સંસાર, આય નામ વધારવાનું કારણ એ પોતે મિથ્યા સંસાર છે. એ જ કસાય છે. સમજાણું કાંઈ? મોક્ષ માર્ગમાં આવે છે. મોક્ષમાં પ્રકાશ મિથ્યાથી મૂળ કસાય છે ને? શેના છે? ના હે ને, વો તો હે, વો તો મિથ્યાત ને રાગ દ્વેષ કસાય છે. તો સ્થિતિ રસમાં એ નિમિત્ત એટલે કસાય કેતા ક્રોધમાન માયા લોભ એટલા એમ નહીં. મિથ્યાત ને રાગ દ્વેષ તે કસાય છે. રાજભાઈ વિકારી ભાવ જેટલો સબ મિથ્યા દ્રષ્ટિ, રાગદ્વેષ, પ્રમાદ, કસાય એ બધો કસાયમાં જાય. અરૂપી જીવનો વિકારી ભાવ, બંધ ભાવ અરૂપી. જળમાં સ્થિતિ રસ પડે તે રૂપી માટીની પર્યાય. એને કારણે આને કારણે નહીં, બે ભિન્ન છે. હવને કારણે હવમાં, કોઈને કારણે કોઈમાં નહીં. નહીં કોઈ દ્રવ્ય કોઈને આધીન છે નહીં. સ્વતંત્ર બધા પદાર્થ છે. સમજાણું આમાં? હવે મોક્ષ પદાર્થ છેલ્લો પદાર્થ થઈ ગયો. 8 તત્વોની વાત થઈ ગઈ, 8 પદાર્થની. હવે મોક્ષની છેલ્લી વ્યાખ્યા. હેતુ અભાવે નિયમા જાય નાની સ આસવ નિરોધો, આસવ ભાવેણ વિણા જાય દી કમસવ નિરોધો, કમસય ભાવેણ યસવન્નું સવલોકદર્શી પાવઈ ઇન્દિરયમ વાબામ સુમણંતમ. એનું વળી ગીત નીચે. હેતુ અભાવે નિયમથી આશ્રવ નિરોધ જ્ઞાનીને, આશ્રવ સ્વભાવય ભાવમાં કર્મોતણું રોધન બને. કર્મોય ભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે ને અક્ષરહિત અનંત આવ્યા બાદ સુખ ને તે લહે. જો બંધ તત્વ આશ્રવ તત્વની વ્યાખ્યા કરી દીધી. હવે મોક્ષ તત્વ અને મોક્ષ કેમ થાય એનું પણ અહીંયા સ્વરૂપ સાથે કહી દઈશું. ટીકા આ ટીકા એનો છે. ઓલી કોઈ આ દ્રૈવ કર્મ મોક્ષ ના હેતુભૂત શું કે છે? બે હારી લે છે ને. બોલો જળ કર્મ જે છૂટી જાય એના દ્રૈવ કર્મ મોક્ષ કહેવાય. શું કહ્યું? 8 કર્મ જે છૂટી જાય એ દ્રૈવ કર્મ મોક્ષ કહેવાય.
એની પર્યાયનો છૂટવાનો કાળ એની છૂટી ગયો એનો દ્રવ્ય મોક્ષ કહેવાય. જળ દ્રવ્ય કર્મ 8નું કે 4નું જેનું ત્યાં છૂટ્યું એ દ્રવ્ય કર્મ મોક્ષ કહેવાય. નિમિત્ત જળ એનું નિમિત્ત પરમ સંવર રૂપે ભાવ મોક્ષના સ્વરૂપનું કથન. એ છૂટે છે દ્રવ્ય મોક્ષ ત્યારે જીવ પોતે આત્માના શુદ્ધ આનંદની દ્રષ્ટિનો અનુભવ ને શુદ્ધ ચૈતન્યની રમણતા એવો જે પરમ સંવર રૂપ નિર્મળ પર્યાય એ પરિણમો એ પરમ સંવર રૂપે ભાવ મોક્ષ એ આત્માની પર્યાય. પરમ સંવર રૂપે મોક્ષની પર્યાય આત્માની પર્યાય. જળનો પર્યાય 8 કર્મનું છૂટવું એ જળનો પર્યાય. એ દ્રવ્ય મોક્ષ કહેવાય. આ ભાવ મોક્ષ કહેવાય. ભાવ મોક્ષ દ્રવ્ય મોક્ષને નિમિત્ત કહેવાય. દ્રવ્ય મોક્ષ પણ ભાવ મોક્ષને નિમિત્ત. પૃથક પૃથક કોઈને કારણે કોઈ છે નહીં. ફરી નહીં. આ એમ શબ્દ વાપર્યો છે ને આચાર્ય. એ તત્ છે ને છેલ્લું. ભાવ મોક્ષ સ્વરૂપ આખ્યાનમ એ તત્ત એમ સંસ્કૃતમાં છે છેલ્લો શબ્દ. પહેલી લીટી છે સંસ્કૃત. આ છેલ્લો સંસ્કૃત. આ ગાથામાં શું કહેવું છે કે દ્રવ્ય કર્મ જે છૂટે છૂટવું કોક મોક્ષ. દ્રવ્ય કર્મનું છૂટવું જળનું એનો હેતુ નિમિત્ત કોણ કે પરમ સંવર રૂપે ભાવ મોક્ષ. આત્માનો બિલકુલ અજોગ પરિણામ થવા તદ્દન શુદ્ધ ભાવ સ્વરૂપ શુદ્ધ સંવર એ દ્રવ્ય કર્મમાં નિમિત્ત. સમજાણું કાંઈ દ્રવ્ય છૂટવામાં નિમિત્ત. દ્રવ્ય કર્મ એને કારણે છૂટ્યું. ભાવ મોક્ષ ભાવ સંવર પૂર્ણ શુદ્ધ સમ્યક દર્શનનો પહેલો સંવર થયો. સ્વભાવની દ્રષ્ટિ કરીને વિકારને પૃથક અનુભવીને એક સમ્યક દર્શન થયું. એની સાથે સમ્યક સંવેદન થયું. એની સાથે સ્વરૂપનું આચરણ રૂપ ચારિત્ર થયું. એ આચરણ થતા થતા છતાં કંપન હતું. એ પણ કંપન અટકી ગયું. અજોગ પરિણમન થઈ ગયું. એ અજોગ પરમ સંવર રૂપી ભાવ મોક્ષની દશા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અહીંયા ઉજ્જૈનમાં કઈ એક બે દીમાં આવું ન હાલે ને તો અમુક વાતો હાલે. પંડિતજી કોક દી જો એક વ્યાખ્યાનમાં તો વરસાદ આવ્યો. પહેલે દી નહીં વ્યાખ્યાન બંધ રહ્યું. આ ફેરી પછી 2 વર્ષ ત્યાં. હવે એમાં કઈ આવું માંડે તો ઓલા સમજે હું ત્યાં કે સમજવું. ઝીણી માતમાં હોય તો અમુક જ્યાં હોય ત્યાં સમજવું. ત્યાં કઈ વ્યાખ્યાનમાં અમુક વાત આવે. દાખલા દલીલ કઈ ક્યારે માન બોલ્યા. હવે હજારો માણો હોય ત્યાં તો આવો દ્રવ્ય મોક્ષ ના ભાવ મોક્ષ બોલો કે હું કે સમજાણું કાંઈ? અહીં તો ભગવાન વિતરાગ પરમાત્માનું મૂળ નવ તત્વનું પ્રતક સ્વરૂપ કેમ છે એની વ્યાખ્યા ચાલે છે. ત્યાં તો સાધારણ કહેવાય ભાઈ આત્માના ભાનને સમ્યક દર્શન જ્ઞાનને કરે તો કર્મ બંધન ન થાય. મિથ્યાત્વ અને રાગદ્વેષ કર્મ બંધન થાય. હવે આ બંધન આ ફલાણું એવું બધું કરવું સમજાણું કાંઈ? અહીં તો પર્યાયનો સ્વતંત્ર વિવેક ભિન્ન બતાવવો છે. એક એક સમયની પર્યાય જળની અને ચૈતનની બે ભિન્ન ભિન્ન છે. કોઈને કારણે કોઈ છે જ નહીં એમ બતાવું. દ્રવ્યમોક્ષી જળની પર્યાય છે. 8 કર્મનું છૂટવું એ જળની પર્યાય છે. સ્વતંત્ર તેના છૂટવાને કાળે છૂટે છે. આત્માએ ભાવ સંવર કર્યો માટે એને છૂટવું પડ્યું એમ નથી. તેથી તેને હેતુ કયો છે ભાવ મોક્ષને. તો ઉપાદાન તો એનો જ પર્યાય છૂટવાનો કાળે છૂટ્યો છે. એને નિમિત્ત કોણ કે પરમ સંવર અજોગ દશાનું પરિણમન. એનું મિથ્યાત રહિત પરિણમન થયું, પછી અવ્રત રહિત થયું, પછી પ્રમાદ રહિત થયું, પછી કસાય રહિત થયું. એટલો સંવર વધતો ગયો. પછી જોગ રહિત થયું. અજોગ પરમ સંવર થઈ ગયો.
સમજાય છે કાંઈ? આ છેલ્લી મોક્ષની વાત છે ને, તો સંવરની તરી વચ્ચે આવી ગઈ અંદર. આ તો પરમ સંવર રૂપે ભાઈ એમ કીધું. આચાર પણ ટીકાથી એક એક વાતને સંવરની વ્યાખ્યા કઈ ગયા છે, નિદ્રાની કઈ ગયા છે, આશ્રમની. ત્યારે કે મોક્ષ શું કે પરમ સંવર રૂપે ભાવ મોક્ષ. આશ્રમના બિલકુલ અભાવ રૂપી નિરોધ અને પૂર્ણ સંવરની પરિણતિનો પર્યાય અસ્તિત્વપણે પ્રાપ્ત, એને ભાવ મોક્ષ કહેવામાં. સમજાણું કાંઈ? ભાવ મોક્ષના સ્વરૂપનું કથન છે. એનું શું સ્વરૂપ છે એ કહેશે ટીકામાં.